80 વર્ષની ઉંમર થાય પછી જેની ઈચ્છા હોય છે વધારે એની વાત હવે રામાયણમાં આવે છે. 80 વર્ષનું આયુષ્ય કલયુગમાં તો બહુ કહેવાય ને. સરેરાશ જે એવરેજ છે એ 80 વર્ષ છે, પણ એમાં પણ મેં જોયું છે કે જેને 80 પૂરા થઈ ગયા છે એ પણ ઘણીવાર કહેતા હોય છે કે મારા માટે થોડી પ્રાર્થના કરજો, હજી થોડુંક આયુષ્ય વધે મારું. પણ યાદ રહે મારા શ્રોતાજનો, આયુષ્ય જ્યારે વ્યક્તિ માના ગર્ભમાં હોય છે ત્યારે લખાઈ જાય છે. એને કઈ યોની પ્રાપ્ત થશે એ માના ગર્ભમાં હોય છે ત્યારે નક્કી થાય છે. આયુષ્ય પણ માના ગર્ભમાં નક્કી થાય છે. આયુષ્ય કોઈ આપી શકતું નથી, પણ અમુક જગ્યાઓ એવી સુરક્ષિત છે કે જ્યાં આયુષ્યમાં વધારો થઈ શકે છે. એક જગ્યા છે વિશુદ્ધ સાધના નિષ્ઠ પરમ તપસ્વી આવા મહાપુરુષો જ્યારે આપણા મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવે અને એમ કહી દે કે મારી ઉંમર તને લાગી જાય ત્યારે આયુષ્ય વધે છે. આ શાસ્ત્ર પ્રમાણ છે. અને બીજું એક પ્રમાણ એ જ મળ્યું છે કે એસી ગોર સાહેબ આપ તો આ કરી જ રહ્યા છો, પણ 50 વર્ષ વ્યક્તિના જ્યારે થાય જીવનમાં અને 51મો વર્ષ એટલે કે વનમાં, આપણે કહેવત છે કે વનમાં જઈએ છીએ ત્યારે આપણું જીવન પરિવાર માટે તો હોય જ, પણ થોડું સમાજ માટે, ગાયો માટે, મંદિરો માટે જો આપણું જીવન જાય અને કદાચ ભગવાનને દયા આવે તો એ આપણું આયુષ્ય વધારી શકે છે. આ બહુ સમજવા જેવી અને શાસ્ત્ર આધારિત વાત છે, આ મારી નથી. પરમાત્મા આયુષ્ય વધારી આપે, પણ આપણું જીવન લોક કલ્યાણ માટે, હા પરિવારને તો આપણે ધ્યાનમાં લેતા જઈએ, પણ સાથે સાથે જેટલો સમય બચે મંદિરો હોય, કથા હોય, કીર્તન હોય, ટૂંકમાં લોક કલ્યાણના જે કાર્યો હોય આપ તો કરી જ રહ્યા છો. આ ઉંમરે પણ રાત દિવસ દોડો છો. એસી ગોર સાહેબની જેમ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈ આપણા રાણસીભાઈની જેમ કેટલી મોટી ગૌ સેવા, અને આપણા ચંદુભા બાપુ જે અહીં બેઠેલા છે એ પણ એને ના પાડી છે, મારું ક્યારે નામ લેતા નહીં, પણ હવે આજે આવી જાય છે કે કચ્છના કોઈ એવા ગામડા નહીં હોય કે જ્યાં ટ્રકો દ્વારા દાતાઓ ઊભા કરી અને ગામડે ગામડે ગૌ ચારો પહોંચાડે છે. આ માણસ જે રાણસીભાઈ સેવા કરે છે એ જ આપણા ચંદુભા બાપુ કરે છે. તો આવા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે જે લોક કલ્યાણના કાર્યો કરશે એને કદાચ ભેટમાં આયુષ્ય મળી શકે. નહીં તો રામાયણ લખે છે કે એતદાખ્યાનમ આયુષ્યમ પઠન રામાયણમ નરઃ સપુત્ર પૌત્ર સગણઃ પ્રેત્ય સ્વર્ગે મહીયતે. આયુષ્ય વધારનારી આ રામકથાનો પાઠ કરનાર મનુષ્ય મૃત્યુ પછી પણ પુત્ર પૌત્રાદિ સાથે, પરિજનો સાથે સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આવો દિવ્ય આશીર્વાદ આપણને વાલ્મીકી રામાયણ આપે છે.